टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દેશની રાજધાની દિલ્હીથી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને આઈવીએફ સેન્ટર પ્રત્યે સ્વાભાવિક રીતે શંકા થાય. આ મામલો કદાચ માત્ર બેદરકારીનો નથી, પરંતુ બાળ તસ્કરી કે હેરાફેરીના રેકેટનો પણ હોઈ શકે. હૃદયને હચમચાવી મૂકતી આ ઘટના આપણી સિસ્ટમ સામે અનેક આકરા સવાલો ઊભા કરે છે. ગુરુગ્રામમાં રહેતા રાહુલ રાઠોડ અને તેમની પત્ની મીનુ એક રિયલ એસ્ટેટ કંપની ચલાવે છે. લગ્નના ઘણા વર્ષો પછી પણ આંગણે પારણું ન બંધાતા નિસંતાનપણાની પીડાથી પરેશાન થઈને તેમણે દિલ્હીના ગાયનેકોલોજીસ્ટ રીતુ ગર્ગનો સંપર્ક કર્યો. ડૉક્ટરે આ કપલને આશા આપતા દિલ્હીના પોશ વિસ્તાર ગણાતા ગ્રેટર કૈલાશના એક આઈવીએફ સેન્ટરમાં જવાની સલાહ આપી. ડિસેમ્બર 2024માં આ દંપતીએ આ સેન્ટર્સમાં ખૂબ જ આશાઓ સાથે પોતાની ટ્રીટમેન્ટ શરૂ કરાવી. એ સમયે સેન્ટરના ડૉક્ટરોએ તેમને પાક્કી ખાતરી આપી હતી કે આ સમગ્ર મેડિકલ પ્રક્રિયામાં કોઈ ગરબડ નહીં થાય. આમ પણ સરકારી નિયમો મુજબ આઈવીએફ પ્રક્રિયામાં ડબલ વિટનેસિંગ અને બારકોડિંગ જેવી કડક વ્યવસ્થા હોય છે. 2 ડૉક્ટર્સ અને એક લેબ એક્સપર્ટની પ્રત્યક્ષ હાજરીમાં જ ભ્રૂણ ટ્રાન્સફર કરવામાં આવે છે, એટલે ભૂલ થવાની કોઈ સંભાવના જ ન રહે. આખરે ડિલિવરીનો સમય નજીક આવતા જ આ સેન્ટરે ડિલિવરી માટે કપલને દિલ્હીની જે ખાનગી હોસ્પિટલમાં મોકલ્યું. 5 જાન્યુઆરી 2026ના એ સોનેરી દિવસે મીનુ અને રાહુલની માતા પિતા બનવાની વર્ષો જૂની આશાઓ આખરે ફળી. ડૉક્ટર્સે કહ્યું કે તમારે ત્યાં જોડિયા બાળકોના જન્મ થયા છે. મા બાપ બનવાના અતિ ઉત્સાહ અને ખુશી સાથે આ કપલ પોતાની બંને જોડિયા દીકરીઓને ઘરે લાવ્યા. શરૂઆતમાં તો આખા પરિવારમાં જાણે દિવાળી જેવો માહોલ હતો અને ચારે તરફ આનંદ જ આનંદ હતો. જોકે વિધાતાના ખેલ તો તમે જુઓ, જેમ જેમ દિવસો વીતતા ગયા ને તેમ તેમ પરિવારના સભ્યોને કંઈક અજુગતું લાગ્યું, કંઈક ખોટું થઈ રહ્યું હોવાનું લાગ્યું. કારણ કે આ બંને બાળકીઓના ચહેરા માતા પિતામાંથી કોઈની સાથે મળતા નહોતા આવતા. એમાં એ સૌથી ચોંકાવનારી અને અજુગતી વાત તો એ હતી કે આ બેમાંથી એક છોકરીનો દેખાવ સંપૂર્ણપણે પૂર્વોત્તર ભારતના લોકો જેવો હતો. મનમાં શંકાનું વંટોળ ઉઠતા આખરે હિંમત કરીને આ કપલે કડવી સચ્ચાઈ જાણવા માટે બંને બાળકીઓના DNA ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો. અને જ્યારે એ DNA ટેસ્ટનો રિપોર્ટ આવે ને ત્યારે તો જાણે તેમના પગ નીચેથી જમીન જ સરકી ગઈ. રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો કે આ માસૂમ બાળકીઓના DNA રાહુલ કે મીનુ બેમાંથી એકે સાથે મેચ થતા નથી. એટલે કે વિજ્ઞાનની ભાષામાં વાત એકદમ સ્પષ્ટ થઈ ચૂકી હતી કે આ બાળકીઓ રાહુલ કે મીનુના બાયોલોજિકલ સંતાનો છે જ નહીં. આ આઘાતજનક હકીકત જાણીને લાચાર માતા પિતા હેપતાઈ ગયા. રાતોરાત સપનાનો મહેલ તૂટી પડવાથી તો એકદમ નિરાશ થઈ ગયા. તેમને સવાલ થયો કે આવું કેવી રીતે બની શકે. હવે જો તાર્કિક રીતે વિચારીએ ને તો આ માત્ર 2 જ પરિસ્થિતિમાં આવું થઈ શકે. પહેલું એ કે જ્યારે આઈવીએફ સેન્ટરમાં ટ્રીટમેન્ટ ચાલી રહી હતી ત્યારે જ બીજા કોઈનું ભ્રૂણ ટ્રાન્સફર કરી દેવાયું હોય, એટલે કે ભ્રૂણ બદલી નાખવામાં આવ્યું હોય. અને બીજી ભયાનક સંભાવના એ છે કે જન્મ આપ્યા પછી હોસ્પિટલમાંથી બાળકોની અદલાબદલી કરી નાખવામાં આવી હોય. પોતાનું વહાલું સંતાન ક્યાંક ખોવાઈ ગયું હોવાના ડર સાથે આ દંપતી સ્વાભાવિક રીતે સૌથી પહેલાં ન્યાયની આશાએ એ આઈવીએફ સેન્ટરને હોસ્પિટલ્સમાં ગયું અને પોતાની આપવીતી કહીને ફરિયાદ કરી. પરંતુ ત્યાં તો માનવતા મરી પરવારી હોય તેમ આ આઈવીએફ સેન્ટર્સ અને હોસ્પિટલે તેમની વાત સાંભળવા કે પોતાની ભૂલ સ્વીકારવાના બદલે ઉલટાનું આ પીડિત કપલ પર જ ખોટા આરોપો મૂકવાનું શરૂ કરી દીધું. તો ત્યાં થઈ ગઈ કે જ્યારે કંટાળીને આ કપલે પોલીસ પાસે જવાની અને કાયદાનો આશરો લેવાની વાત કરી ત્યારે સેન્ટરે મામલો રફે દફે કરવાને મોઢું બંધ કરવા બદલ આ કપલને ચૂપચાપ કરોડો રૂપિયાની ઓફર આપી દીધી. પણ પૈસાથી ક્યાં કોઈ માની મમતા ખરીદી શકાય છે. આ કપલે કહી દીધું કે અમને તમારા કરોડો રૂપિયા નથી જોઈતા. આ જોડિયા બાળકીઓને તેમના સાચા માતા પિતાની પાસે મોકલો અને અમને અમારો કાળજાનો કટકો, અમારું અસલી સંતાન પાછું અપાવો. પોતાના પાપ છાપરે ચડીને પુકારશે એવા ડરથી અને કપલની આવી મક્કમ જીત જોઈને આ હાઈ પ્રોફાઇલ આઈવીએફ સેન્ટરે હવે પોતાની અસલી દાનત બતાવીને તેમના ડરાવવાનું ધમકાવવાનું શરૂ કરી દીધું. આ કપલને ધમકીઓ મળવા લાગી. રાહુલે ન્યાય માટે આ આખો મામલો રાષ્ટ્રીય મહિલા પંચ અને સ્થાનિક પોલીસ સમક્ષ રજૂ કરીને લેખિત ફરિયાદ કરી. પરંતુ અફસોસ કે તેમને ત્યાંથી કોઈ પણ જાતના પગલાં લેવામાં ન આવ્યા. ચારે તરફથી નિરાશ થયા પછી આખરે આ કપલે અદાલતના દ્વાર ખટખટાવ્યા. પણ આઘાતજનક અને શરમજનક વાત તો એ છે કે પોલીસ અદાલતના આદેશને પણ જાણે દોડીને પી ગયું હોય તેવું લાગ્યું.
નામદાર અદાલતે પોલીસને તાત્કાલિક IVF સેન્ટર્સમાં જઈને તમામ મેડિકલ દસ્તાવેજો જપ્ત કરવાનો કડક અને સીધો આદેશ આપ્યો. છતાં રહસ્યમય કારણોસર દિવસો સુધી પોલીસ દ્વારા આ આદેશનો કોઈ અમલ જ ન કરવામાં આવ્યો. હવે હારી થાકેલું આ લાચાર કપલ દેશની સર્વોચ્ચ તપાસ એજન્સી એટલે કે CBI દ્વારા આ સમગ્ર કાંડની તપાસ થાય એવી માંગણી કરી રહ્યું છે. તેઓ કહે છે કે આ માત્ર અમારા પરિવારની વાત નથી, પરંતુ આ પડદા પાછળ સંતાનો માટે તરસતા અનેક પરિવારો સાથે છેતરપિંડું કરતું આ કોઈ બહુ મોટું મેડિકલ રેકેટ હોઈ શકે છે. જોકે આ લાચાર માતા પિતાના આરોપમાં સહેજ પણ સચ્ચાઈ હોય તો ખરેખર સમય બગાડ્યા વિના આ મામલે પૂરતી અને કડક તપાસ થવી જોઈએ, જેથી કોઈ બીજા મા બાપનો માળો ન વિખેરાય.